એમએમવાય યોજના વિશે જોવાનું છે. એપ હોવી જોઈએ. નવું ફોર્મ ભરવા માટે તમને આવું દેખાય છે. આવું કઈ રીતે ભરવાનું છે? એમએમવાય યોજનાનું ફોર્મ ભરીએ. નમસ્કાર, હું વિપુલ ડાભી ગોટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઘણા વર્કર બહેનોના એમએમવાય યોજનાનો પ્રશ્ન ધ્યાનમાં લઈ અને આજે આપણે આ વિડીયો બનાવીએ છીએ. એ પહેલાં થોડુંક કહી દઉં કે અમારી ચેનલની અંદર તમને ખાસ કરીને એમએમવાય છે, પોષણ ટ્રેકર છે, આગમ એપ છે અને ઉપરાંત વિશેષ કે જે વાલીના બાળકો નવોદય, બાલાચડી અથવા તો જ્ઞાન સેતુ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એના માટેના પણ વિડીયો અમારી ચેનલમાં મૂકવામાં આવે છે. તેથી જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અમારી ચેનલ ગોટુ શિક્ષા સબસ્ક્રાઇબ કરી લેજો અને ખાસ કે અમારું પ્લેલિસ્ટ જોવાનું ભૂલતા નહીં. અમારા પ્લેલિસ્ટમાં વિવિધ વિષય મુજબ પ્લેલિસ્ટ બનાવ્યા છે. એમએમવાયનું પ્લેલિસ્ટ અલગ હશે, એમાં એમએમવાયના વિડીયો હશે. પોષણ ટ્રેકરના પ્લેલિસ્ટમાં પોષણ ટ્રેકરના વિડીયો હશે, આગમ એપના હશે, પછી નવોદય બાલાચડીનું પ્લેલિસ્ટ હશે. ટૂંકમાં વિવિધ પ્રકારના જેવા વિષયના તમારે વિડીયો જોવા છે એવા વિષયના વિડીયો અમારા પ્લેલિસ્ટમાં જોવા મળશે. હવે મેઇન વિષયની વાત કરીએ તો ઘણા વર્કર બહેનોને એવું આ વિડીયોની અંદર એમએમવાય યોજના વિશે જોવાનું છે કે ભાઈ એમએમવાય યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવાનું છે. એક ચોક્કસ પ્રકારની તમને એવું લાગે છે કે એરર છે, પણ એ હકીકત એરર નથી. શું છે એ હું તમને સમજાવવા જઈ રહ્યો છું. તો સૌપ્રથમ તમારી પાસે એમએમવાયની એપ હોવી જોઈએ. એમએમવાય એપ તમારે ઇન્સ્ટોલ કરવાની છે અને ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે એપ ખોલશો એટલે આવું દેખાશે અને એપ ખોલશે ત્યારબાદ તમને આવું હોમ પેજ જોવા મળશે. જુઓ, આ હોમ પેજની અંદર હવે તમારે ફોર્મ ભરવા માટે શું કરવાનું છે? નવું ફોર્મ ભરવા માટે તમારે આ બીજા નંબરનું ઓપ્શન છે સેલ્ફ એનરોલમેન્ટ. નવું ફોર્મ ભરવા માટે આ સેલ્ફ એનરોલમેન્ટ લખ્યું છે એમાં જવાનું છે. એ ખોલશો એટલે શું આવશે? ચાલો આગળનું સ્ટેપ જોઈએ. જ્યારે તમે ફોર્મ ભરવાનું શરૂઆત કરો છો તો પહેલું સ્ટેપ જો અહીંયા લખેલું છે કે સ્ટેપ નંબર 1 લાભાર્થીની પ્રાથમિક માહિતી અને સ્ટેપ નંબર 2 માં તમારે ટેકો આઈડી નંબર નાખવાનો છે એટલે તમારું ફોર્મ ભરાઈ જશે. પરંતુ એ પહેલા આપણે જોઈએ કે તમે આધાર કાર્ડ નંબર લાભાર્થી જે સગર્ભા માતા છે, પ્રથમ સગર્ભા માતા છે એનું ફોર્મ ભરો છો તો એનો આધાર કાર્ડ નંબર તમે અહીંયા નાખશો એટલે પહેલા તમને દેખાશે. આધાર કાર્ડ નંબર તમે જે નાખો છો એ દેખાશે, પરંતુ જેવો જ તમે આધાર કાર્ડ નંબર 12 આંકડાનો આધાર કાર્ડ નંબર નખાઈ ગયો અને જેવા જ તમે નામ લખવા માટે બીજા સ્ટેપમાં આવશો એટલે તમને આવું દેખાય છે. આવું થઈ જશે. હકીકતમાં કોઈ પણ પ્રકારની એરર નથી. આ એક સિક્યુરિટી રીઝનના કારણે આંકડા ચેન્જ થઈ જાય છે. હકીકતમાં તમે જે અહીંયા આધાર નંબર નાખ્યો છે એ જ હોય છે, પણ અહીં સિક્યુરિટી રીઝનના કારણે આવું આવી જાય છે. તમારે આ જે વસ્તુ જે આવી તમારે આ વસ્તુ ધ્યાનમાં લેવાની નથી. તમારે ફોર્મ ભરવા માટે આગળ જ વધવાનું છે. કઈ રીતે? તો આધાર નંબર નખાઈ ગયા બાદ સીધા તમે આ સ્ટેપમાં આવશો એટલે આવું જોવા મળે. છતાંય પણ તમારે લાભાર્થીનું નામ અંગ્રેજીમાં આધાર કાર્ડમાં જેવું છે એવું જ નાખવાનું છે. નામ લખાઈ જાય પછી જન્મ તારીખ લખવાની છે. અહીં સિલેક્ટ કરો એટલે કેલેન્ડર ખુલે. એમાં પહેલા છે તમારે વર્ષ લખવાનું છે. વર્ષ સિલેક્ટ કરવાનું છે, પછી મહિનો અને છેલ્લે છે એ તમારે તારીખ સિલેક્ટ કરવાની છે. આ 3 વસ્તુ કરશો એટલે અહીં ઓટોમેટિક તારીખ આવી જશે. અને ઘણા એવા આધાર કાર્ડ હોય છે એમાં ખાલી જન્મનું વર્ષ જ આપેલું હોય છે, તો ત્યાં ખાલી જન્મનું વર્ષ સિલેક્ટ કરીને વર્ષ સિલેક્ટ કરવાનું છે. તો આવી રીતે તમારે ફોર્મ ભરતા આગળ વધતું રહેવાનું છે. ચાલો હું તમને એક ડેમો ફોર્મ ભરીને બતાવી દઉં જેથી તમારે એમએમવાય યોજના એટલે કે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં ફોર્મ કઈ રીતે ભરવાનું છે તેમને સંપૂર્ણ માહિતી મળી જાય. ઘણા બહેનોને મેઇન આ પ્રશ્ન હતો કે ભાઈ આધાર કાર્ડ નંબર નાખીએ અને પછી બીજું સ્ટેપ ભરવા જઈએ
તો આવું આવી જાય છે. હકીકતમાં આ કોઈ પણ પ્રકારની એરર નથી, આ બરાબર જ છે. આને તમારે ધ્યાનમાં નથી લેવાનું અને તમારે આગળ વધતું રહેવાનું છે. જેમ તમે ફોર્મ ભરો છો એમ જ ભરવાનું છે. ચાલો એક તમને ડેમો બતાવી દઉં. વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક જરૂર કરી દેજો અને એક આપના કેન્દ્રનું નામ કોમેન્ટ પણ કરી દેજો, જેથી અમારો ઉત્સાહ વધતો રહે. ચાલો આપણે એક MMY યોજનાનું ફોર્મ ભરીએ. સૌપ્રથમ MMY નું ફોર્મ ભરવા માટે તમારી પાસે MMY ની એપ હોવી જરૂરી છે, જે અહીંયા ઇન્સ્ટોલ છે. એપ ખોલશો એટલે આવું હોમ પેજ આવે. એમાં તમારે સૌપ્રથમ બીજો જે ઓપ્શન જોવા મળે છે ફોર્મ ભરવા માટે, નવું ફોર્મ ભરવા માટે આ સેલ્ફ એનરોલમેન્ટ છે એમાં જવાનું છે. હવે આ પેજ ખુલે એમાં તમારે સૌપ્રથમ તો આધાર કાર્ડ પ્રમાણે જ વિગત ભરવાની છે. અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો છે અને અહીંયા લાભાર્થીનું નામ જેવું અંગ્રેજીમાં છે તેવું જ નાખવાનું છે. કેપિટલ હોય તો કેપિટલ અને સ્મોલ હોય તો સ્મોલ. અને અહીંયા જન્મ તારીખ નાખવાની છે. હવે તમારે જે મેઇન મૂંઝવણ છે કે ડિટેલ ભરતા જે આંકડા આવી જાય છે એ તમને સમજાવી દઉં. મેં અહીંયા ફોર્મ ભરવાનું શરૂઆત કરી અને આધાર કાર્ડ નંબર નાખી અને બીજું સ્ટેપ ભરવા ગયો તો આ જે આંકડા આવે છે એ સિક્યુરિટી રીઝનના કારણે આવે છે. એ તમારે ધ્યાનમાં લેવાના નથી. આ ભલે જેવું આવ્યું છે તેવું રહેવા જ દેવાનું છે અને આગળની પ્રોસેસ તમારે કરવાની છે. ફોર્મ ભરાઈ જશે. ચાલો આપણે આ ડિટેલ ભરી અને આ ફોર્મ સબમિટ કરીએ. નામ, જન્મ તારીખ, આધાર નંબર નાખી અને અહીંયા જે તમને બોક્સ જોવા મળે છે એમાં ટીક માર્ક કરવાનું છે. ટીક માર્ક કરી અને તમને જે લીલા કલરમાં વેલિડેટ આધાર બતાવે છે એમાં ટીક માર્ક કરશો એટલે આ રેશન કાર્ડ મેમ્બર આઈડી છે, ફેમિલી કાર્ડ આઈડી નંબર છે અને રેશન કાર્ડ પ્રમાણે નામ છે એ ઓટોમેટિક આવી જશે. તો અહીંયા વેલિડેટ આધાર ઉપર આપશો એટલે અહીંયા યસ લખેલો આવશે એટલે અહીંયા બધી ડિટેલ જોવા મળશે. ત્યારબાદ તમારે આગળ વધવાનું છે. આગળ વધતા પહેલા તમારે અહીંયા એકવાર સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે આંગણવાડીનું નામ અને એવું સિલેક્ટ કરવાનું રહેશે. આંગણવાડીનું નામ સિલેક્ટ કરતા પહેલા સર્ચ બટન દબાવવાનું છે, જેથી જિલ્લો, તાલુકો, ઘટક બધું નામ આવી જશે. જિલ્લો, તાલુકો, ગામ, આંગણવાડીનું નામ, આંગણવાડી કાર્યકર તેડાગરનું નામ, જે કાર્યકરનું નામ બતાવે છે જે સિલેક્ટ કર્યા બાદ અહીંયા લાભાર્થીનો મોબાઈલ નંબર નાખવાનો છે અને મોબાઈલ નંબર નાખ્યા બાદ અહીંયા સેન્ડ કોડમાં જવાનું છે. સેન્ડ કોડમાં જશો એટલે તમે જે મોબાઈલ નંબર નાખ્યો છે તે મોબાઈલ નંબરમાં 4 આંકડાનો ઓટીપી જશે. એ ઓટીપી લાભાર્થી પાસે લઈ અને આમાં નાખવાનો છે. ઓટીપી નાખ્યા બાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટમાં જવાનું છે. બીજું સ્ટેપ ખુલે એમાં તમારે ખાલી અહીંયા ટેકો નંબર નાખી અને સર્ચમાં જવાનું છે એટલે બાકીની વિગત ઓટોમેટિક આવી જશે. જે તમને ખબર જ છે, તમે ઘણા ફોર્મ ભરેલા જ છે અને વિગત આવી જાય ત્યારબાદ અહીંયા કન્ફર્મ એન્ડ સબમિટમાં જવાનું છે એટલે તમારું ફોર્મ ભરાઈ જશે. કન્ફર્મ અને સબમિટમાં જશો એટલે આવી નોટિફિકેશન પડશે, આપનું રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ ગયેલ છે. તમારો અરજી ક્રમાંક અહીંયા જે બતાવે છે એ તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનું છે અથવા તો તમારા રજિસ્ટરમાં નોંધી લેવાનું છે. તો આવી રીતે છે તમારે MMY નું ફોર્મ છે સફળપૂર્વક ભરવાનું છે અને ફોર્મ ભરાઈ ગયા બાદ 24 કલાક પછી ફાઇનલ એપ્રુવલ આપવાનું છે. એપ્રુવલ કેમ આપવાનું છે એ આપણે પ્લેલિસ્ટમાં આપેલ છે વિડીયો, તે જોઈ લેવો. વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ.